કલ્પના કરો, સવારના 9 વાગ્યા છે. રસ્તાઓ પર વાહનોની લાંબી લાઈનો, હોર્નનો અવાજ, અને તમે વિચારતા હો કે કાશ આજે ટ્રાફિક ઉપરથી ઉડી જઈ શકાય. પણ હવે આ માત્ર કલ્પના નથી. શું ખરેખર ભારતમાં ઉડતી ટેક્સી બનવા જઈ રહી છે? શું ટ્રાફિક જામ હવે ભૂતકાળ બનશે? શું સામાન્ય માણસ પણ એક દિવસ હવામાં સફર કરી શકશે? અને સૌથી મહત્વનો પ્રશ્ન, શું ભારત આ ટેકનોલોજી માટે તૈયાર છે? આજે વાત કરીશું એક એવા વિકાસની કે જે ભારતના ટ્રાન્સપોર્ટ ઇતિહાસમાં એક નવો અધ્યાય લખી શકે છે. હું છું તમારો ગુજ્જુભાઈ, દેશ દુનિયાની ટેકનોલોજી, એવિએશન અને પરિવહન ક્ષેત્રની ખબર આપતો. અને આજે હું તમને લઈ જઈ રહ્યો છું ઉડતી ટેક્સીના ભવિષ્ય તરફ. ભારત એ હવે સત્તાવાર રીતે ફ્લાઇંગ ટેક્સી અથવા ઇલેક્ટ્રિક એર ટેક્સીના રસ્તે પહેલું મજબૂત પગલું ભરી રહ્યો છે. ભારતની સ્ટાર્ટઅપ કંપની સરલા એવિએશન એ તેની ઇલેક્ટ્રિક એર ટેક્સી માટે ગ્રાઉન્ડ ટેસ્ટિંગ શરૂ કરી છે. Okay, let's go with the crew readiness checklist. આ કોઈ જાહેરાતનો હાઇપ નથી, ન કોઈ ફિલ્મી સીન, પરંતુ એક વાસ્તવિક દસ્તાવેજી અને સાબિતી આધારિત પગલું છે. ચાલો અહીંયા થોડું અટકીએ, કેમ કે તમારા મનમાં પણ પ્રશ્ન તો થયો જ હશે ને કે સરલા એવિએશન છે કોણ? સરલા એવિએશન એક ભારતીય એવિએશન સ્ટાર્ટઅપ છે જે ખાસ કરીને ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ ટેકનોલોજી પર કામ કરે છે. સરળ ભાષામાં કહીએ તો એવી એર ટેક્સી કે જે હેલિકોપ્ટર જેવી ઊભી ઉડાન ભરે, રનવેની જરૂર ન પડે અને સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક પાવરથી ચાલતી હોય. અહીં ઘણા લોકો ગૂંચવાઈ જાય છે કે આ ફ્લાઇંગ ટેક્સી એટલે શું? તો મિત્રો, આ કોઈ પ્લેન નથી, ના તો કોઈ હેલિકોપ્ટર કે ના તો કોઈ ડ્રોન છે. આ બધાનું જ સ્માર્ટ મિશ્રણ છે. આ ટેક્સી એટલે કે ફ્લાઇંગ ટેક્સી કે જે શહેરની અંદર ઉડી શકે, ટ્રાફિકથી ઉપર જઈ શકે, ઓછો અવાજ કરે અને પ્રદૂષણ વગર સફર કરાવી શકે. હવે તમારા મનમાં એ પણ આવશે કે ગ્રાઉન્ડ ટેસ્ટિંગ એટલે શું? કેમ કે આ તો એર ટેક્સી છે, તો આનું તો હવામાં ટેસ્ટિંગ જ થવું જોઈએ ને. પણ નહીં, ગ્રાઉન્ડ ટેસ્ટિંગનો મતલબ એ થાય છે કે હવામાં ઉડાન ભરતા પહેલા જમીન પર તમામ સિસ્ટમનું ચેકિંગ, જેમ કે બેટરીની ક્ષમતા, મોટરનું પ્રદર્શન, સોફ્ટવેર અને કંટ્રોલ સિસ્ટમ, સેફ્ટી મિકેનિઝમ, ઇમરજન્સી પ્રોસિજર. એવિએશનમાં સૌથી મહત્વનો અને સંવેદનશીલ ભાગ આ જ હોય છે, કારણ કે અહીં જ નક્કી થાય છે કે આ ટેકનોલોજી ભવિષ્યમાં માનવીની સલામતી માટે યોગ્ય છે કે નહીં. ઉડતી ટેક્સી સાંભળવામાં જેટલું રોમાંચક લાગે છે, એટલી સલામતીની ચિંતા પણ ઊભી કરે છે. જો બેટરી બંધ થઈ ગઈ તો? ખરાબ હવામાનમાં શું? હવામાં ટ્રાફિક કેવી રીતે નિયંત્રણ થશે? અકસ્માત થાય તો જવાબદારી કોની? અને અહીં જ ગ્રાઉન્ડ ટેસ્ટિંગનો સાચો અર્થ સમજાય છે. તો હવે વાત કરીએ ભારતના સંદર્ભમાં. તો ભારતના મોટા શહેરો જેમ કે મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, અને જો ગુજરાતમાં જોઈએ તો આપણું અમદાવાદ, સુરત, ગાંધીનગર જેવા મોટા શહેરોમાં ટ્રાફિકમાં કલાકો બગડે છે. અને આ સ્થિતિમાં ફ્લાઇંગ ટેક્સી એ આપણો સમય તો બચાવી શકે છે, ઇમરજન્સી સેવાઓમાં મદદરૂપ પણ થઈ શકે અને ભવિષ્યમાં સ્માર્ટ સિટીનો ભાગ પણ બની શકે છે. હકીકત એ છે કે અમેરિકા, યુરોપ અને કેટલાક એશિયન દેશો આ ટેકનોલોજી પર પહેલેથી જ કામ કરી રહ્યા છે. પરંતુ મહત્વની વાત એ છે કે ભારત હવે માત્ર દર્શક નથી રહ્યું, પરંતુ સક્રિય ભાગીદાર બનવા જઈ રહ્યું છે. સરલા એવિએશનનું આ પગલું ભારતને ગ્લોબલ અર્બન એર મોબિલિટી મેપ પર મૂકી શકે છે. ફ્લાઇંગ ટેક્સી પાછળ માત્ર પંખા નથી, हमको पता है कि ये घर का पैर है, हेलीकॉप्टर को थोड़ी पता है कि ये घर का पैर है। पकड़ गया हेलीकॉप्टर को। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અદ્યતન સોફ્ટવેર, બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ અને રિયલ ટાઈમ ડેટા એનાલિસિસ, આ બધું જ એક સાથે કામ કરી રહ્યું છે. ત્યારે જ આવી ટેક્સી શક્ય બને. આમાં એક મોટો પ્રશ્ન પણ છે કે શું આ માત્ર અમીર લોકો માટે રહેશે કે સામાન્ય માણસ પણ આનો ઉપયોગ કરી શકશે? હાલના તબક્કે આ સેવા મોંઘી લાગી શકે છે, પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે જે ટેકનોલોજી આજે મોંઘી છે
તે કાલે સામાન્ય બની જાય છે. આ સફર ઘણી લાંબી છે, પણ દિશા સ્પષ્ટ છે. તો મિત્રો, આ કોઈ ફિલ્મી સપનું નથી, ન તો કોઈ અફવા છે. આ છે ભારતના ભવિષ્યની એક ઝલક. સરલા એવિએશનનું ગ્રાઉન્ડ ટેસ્ટિંગ એ સંકેત છે કે ભારત હવે હવામાં સફરની તૈયારી કરી રહ્યું છે. હવે પ્રશ્ન એ નથી કે ઉડતી ટેક્સી આવશે કે નહીં, પણ પ્રશ્ન એ છે કે ક્યારે આવશે.